મિત્રો લોણાવાડામાં સિકંજી પીએ છીએ. ભાવશી લીંબુ સિકંજી લો સિકંજી આવી આ શિવ વિસ્તાર થયો ગોધરામાં. હા છે ને પંચામૃત ડેરી નો છે. પંચામૃત ડેરી સહકારી ડેરી. હા રે અચ્છા ચલો તમે સાહેબ નીકળીએ. ચાલો જય માતાજી. જય માતાજી. ચલો તમે બેસી દો. તો મિત્રો આપણે આજે હવે ફરી બીજો વિડીયો બતાવવાનો છે બીજો ભાગ, કારણ કે પેલો વિડીયો લોંગ થઈ જતો હતો એટલા માટે કટ કરે તો. અને આપણે સાહેબનું ઘર બતાવવું ન હતું અને સાહેબના ગાજે મારા શું સંબંધ હતો તો હું કહું કે મિત્રો સાહેબ અમારા ગામમાં નોકરી કરતા અને અમે એના ગોધરાના હતા, પણ આપણા ગામમાં કોઈક આવ્યું હોય પાડોશનું બહારનું તો એને સહારવાળો આપણો જરૂરી છે, એટલે અમે બે જણા નાગજીભાઈ સહારો વાળો તો એ વખતનો લગભગ કઈ સાલ હતી, લગભગ 15 એટલે 11-12 જેવી સાલ હતી, લગભગ 11-12 સાલ જેવી. 2011-12 હોય બરાબર. એ વખત અમે સહારો આવ્યો તો તેમનો સંબંધ છે મારો મિત્રો, તે સાહેબને બોલા કરતા હતા એટલા માટે એના ઘેર અમે ગયા હતા. મિત્રો ચલો અમે તમને એવાનું ઘર નવું બનાવી બતાવું અને અમે રિટર્નમાં પાછા જવું આખો ભાગ તમે બતાવું વિડીયોમાં જોતા રહો. સાહેબ કેમ છો કયો? આજે મકાન બનાવી રહી સાહેબ ને નવું મકાન બનાવ્યું છે ને હાલ ભાઈ નહીં કોરી મારી ફેવરેટ હે કોરી મારી ફેવરેટ આવન આ દરવાજો આવેલો એટલા મોટો વેકરો આ છે નદી લાગે આ તો કઈ સારી ઓયની છે. હા લોકલ જ છે. ચાલુ છે વિડીયો? ચાલુ છે બતાવો. મોટું છે અરે બાથરૂમ એક જ તક બીજું છે. બતા મોબાઈલ પડી ગયો પૂજાનો રૂમ બનાવવાનો બરોબર પૂજાનો રૂમ બરાબર. પૂજાનો રૂમ આજે બસ પાછળથી લીધું એમ કે ના ના આ તો હતું જ હતું જ કમાલો હો દો यस बढ़िया बहुत बरोबर है बरोबर और सरस साहेब હવે कुछ को मारी फिर बदलता रहे कूद को तो नहीं मारवा बीजी का सेट करी ना अपनी अलग था अलग दिया लीजिए आ तो खुला मेरे को नहीं ले दिया ना वो जगह ले लो साहेब आ जगह रही सोसाइटी हजी तो खर्चो बाकी है इनको कलर तो बाकी अलग હોય જોત ખરું કે બીજું કોક આવે તો નહીં સાહેબ બરાબર છે બરાબર કલરનું પસંદગી ટાઈપ બરાબર સરસ કર્યું અમારે જોવા બાદ ના ના એ પાછું અરે ત્રીજો વાર એમ કે સાહેબ કોક દિવસ આવવું હોય તો ખુલ્લી જગ્યા ઊંઘવું હોય તો ને સાહેબ ખુલ્લી જગ્યા ઊંઘો તો આવે એમ કે हो दवानी टाइल्स मार दी ये तो था ना बाजू में साइड जगह अपन के नीचे तो बड़ा गोधरा तो साहब हरी से सिटी क्या है गोधरा ગુજરાત છે ગુજરાત क्या है તો આને મારું પછી ના જો વાત
આ સોલર હજુ અમારું પતવા દો સોલર હશે મને કેટલો ખર્ચો લાગે સાહેબ આટલાનો આ તો મફત આવી જતું અરે મફત આવી ગયું 1.5 લાખ 2 લાખ જેવું થાય ઓનું આખી લાઈટ ઓની નથી થાય ચાલે ને ચાલે ઇનપુટ આઉટપુટ હોય ને હા આ તો એ જ તમને વાપરવા ના મળે એ તો કંપની જમા થઈ જાય એટલા પૈસા બાદ કરી દે એમ એવું મજા આવે પણ ખબર નહીં હવે આપણે મજા વાપરીએ પછી ખબર આટલા સબ સાહેબ બધું ને બધા મારી જ ને બધું મારેલું છે આ ટાઈમ પણ તમારે કેવું થાય તમે એટલેથી આવો તો આવી રીતે બેહીને ચાર ઘડી વાતો ના થાય તારે. કશો વાંધો નહીં એટલે એ પછી તમારે એવી રીતે આવું હોય તો તો મારા ઘેર ક્યાં દીધી એ ગાળો એવો પ્રોગ્રામ કરી દેવાનો હવે અમે ઘેર જતા રહીએ એટલે કે ભાઈ આટલો જણો નીકળ્યો છે એટલે જમવાનું. મિત્રો આપણે હવે ગોધરાથી નીકળવાનું છે સાહેબના ઘેરથી પાછા હડોલ જવા માટે કેટલો ટાઈમ લાગે છે જોઈએ હા સર ગોધરા આ યોનું નવું મકાન બનાવ્યું છે આ યોના બાડાસી મકાન ડીંગોરાઈ સાહેબ બાઇક લઈને આવજો સાહેબ બાઇક લઈને આવું છું બોલો સાહેબ મજામાં તમારે થઈ ગયો હડોલમાં કેટલા વર્ષ નોકરી કરી બોલો 11 વર્ષ નોકરી કરી 11 વર્ષ નોકરી કરી કામ તો લગાન નથી થયેલું લગન નતું થયું તો નતું થયું લગન સાહેબ નું ગમર હતા એનો સંબંધ છે મારે બેન નીકળી ના બેન આવતા રહેજો. આવતા પધારજો બરાબર ચોક્કસ ફૂલ સમય એવો ટાઈમ આવશે દિવસે હેલો. આખી family. કલાક મહેમાન થાવ એવા કરતા આખા દાડાના નાઈટ ના એવા મહેમાન હા, મજા આવે આટલા મહેમાન એટલે કેટલું લાગે તમને આનો પ્રોબ્લેમ છે કે આપણે તો સાહેબ ભાગી બે જાય તું બાઈક લઈને આ શિવ વિસ્તાર થયો ગોધરામાં આજે ને પંચામૃત ડેરી નો એરિયા છે પંચામૃત ડેરી પંચાણું ડેરી પંચમહાલ જિલ્લાની સહકારી ડેરી અરે અચ્છા આ ડેરી છે આ વિમાન ઉડવા મીગ છે મીગ કે મીરા તેમાંથી એક છે ચલો તમે સાહેબ નીકળીએ ચાલો જય માતાજી જય માતા ચલો તમે બેસી દો હાચવીને લઈ જજો હા સાચું જ લેજો હો. પછી શરત રહ્યા લ્યો મોબાઈલ પકડો સાહેબ હેરી રાખો દઈ દો તે એવું શૂટિંગ ચાલુ જ નહીં ચાલુ છે એવું નીકળી બાય બાય આવજો જલ્દી ઘેર જતા રહો આવજો ના ચલો મિત્રો આપણે લુણાવાડા આવ્યા છીએ અને ચિકન જે પીવી છે અમારે નાગીભાઈ પાવ છે એ જો નાગીભાઈ બનાવવાનું છે લુણાવાડા અને બસ આવો જુઓ ભાવશે લીંબુ ચિકન જો ચિકન જે ભાવશે મિત્રો લુણાવાડામાં સિકંજી પીએ ગયો
ખાલી પાછળ on the gate. Tool gate પાર કરી આવા મોડાસા હવા નીકળ્યા. ચલો મિત્રો આપણે પહોંચ્યા છીએ મોડાસાના માલપુર ગામે. માલપુર તાલુકા પંચાયત કચેરીએ કરી લગભગ બજાર લાગે છે માલપુર. જો આવી આવે ચા જો આપણે હવે સોમનાજી નજીક આવ્યા છે જો ખાલી ડુંગર આ તો ડુંગર છે જો તો મિત્રો આપણે ગોધરાથી રિટર્નમાં આપણે હવે શામળાજી પકવા થયા છીએ. આ છે મિત્રો શામળાજી. તો શામળાજી બોર્ડ આવે છે અને વખાણ આવશે પુલ, એટલે પુલ પાર કરી અને આગળ જવું ઈડરમાં. અને મિત્રો આટલા વિડીયો સમાપ્ત કરું છું. નવા વિડીયો સાથે ફરી મળીશું. જય માતાજી.